Good morning, my all dear students. In our last video section, we have understand some portion of unit number 2, read number 2, and the title was A Palanpur Youth Reinvents the Humble Watch. In that section, we have understand, I think, first paragraph. Pranav Mistry was the main character, and we have understand its invention about the watch, and the name was gear, and we have seen some characteristics of the watch even, and we know that Pranav Mistry is a main character of this prose, and he was a native of Palanpur. Okay, and today we are going to learn the second paragraph. So let's start to understand with the second paragraph. Here some words I have underlined, and I have mentioned the Gujarati meaning even. So એના ઉપર પણ ફોકસ કરજો, જેથી કરીને whenever I will explain to you, you can understand very well. Now the second paragraph. When he was about 11, he means Pranav used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of fame, said his father Kiritbhai. We never knew it will be so soon. ઓકે, હવે જે રિવ્યૂઝ પૂછવામાં આવે છે ત્યારે એમના ફાધર છે, જેમનું નામ છે કિરીટભાઈ, એ પોતાનો ઓપિનિયન રજૂ કરે છે કે પ્રણવ જ્યારે નાનો હતો, એટલે કે લગભગ 11 જ વર્ષનો હતો, ત્યારે શું કહેતો હતો કે જ્યારે પ્રણવ લગભગ 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો હતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, એટલે કે બહુ જ માન, પ્રતિષ્ઠા, ઇજ્જતને મેળવીશ. તેના પિતા કિરીટભાઈએ કહ્યું, અમને ખબર નહીં કે તે આટલું સૂન એટલે કે જલ્દી થઈ જશે. નાવ નેક્સ્ટ વન. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. ઓકે, અહીંયા જે નામ મેન્શન કરેલું છે એ ઇન્સ્ટિટ્યૂટનું નામ છે કે પ્રણવ પણ અન્ય બાળકો જેવો જ હતો, પરંતુ તેના બુદ્ધિઆંક આઈક્યુ લેવલ એટલે કે બુદ્ધિઆંકે તેને પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ અપાવ્યો. એટલે કે કંઈ પણ કોમ્પિટિશન હોય કે કોઈ પણ ભણવાની બાબત હોય એ ફર્સ્ટ રેન્ક જ લાવતો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, બી ઇટ સ્ટડીઝ, મ્યુઝિક, હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ, પ્લે, બેડમિન્ટન, સેડ ધ પ્રાઉડ ફાધર. એટલે કે એક અભિમાન ન કહી શકાય, પ્રાઉડ એટલે કે ગૌરવ લેતા એક પિતાજીએ કહ્યું કે તે દરેકે દરેક પ્રવૃત્તિની અંદર કેવા હતા, નિપુણ હતા. તે પછી અભ્યાસ હોય એટલે કે ભણવાનું હોય કે પછી સંગીત હોય તે ગાતો પણ હતો, કે પછી રમત હોય એ બેડમિન્ટન પણ ખૂબ સારું રમી લેતો હતો. એટલા જ માટે પોતાના પિતા ગૌરવ લેતા કહે છે કે એમનો દીકરો કેવો હતો, જાણે કે ઓલરાઉન્ડર હતો. He studied in his mother tongue Gujarati and later joined Nirma University, Ahmedabad for his BE in Computer Engineering. અહીં એમના અભ્યાસની વાત કરવામાં આવી છે કે તે માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો હતો અને ત્યારબાદ તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર સ્નાતક એટલે કે BE કરવા માટે એમણે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં તે જોડાયો હતો. હવે તમને વાત કરું તો અમદાવાદની આ એટલી બધી ફોરમોસ્ટ પોપ્યુલર નિરમા યુનિવર્સિટી છે કે આજે પણ જો ફક્ત એટલું કહેવામાં આવે કે નિરમા યુનિવર્સિટીની અંદરથી એન્જિનિયરિંગ BE ક્યાં તો ME કમ્પ્લીટ કર્યું છે તો એની ઇમ્પ્રેશન જ કંઈક અલગ પડે છે અને એને તરત જ જોબ પણ સારા એવા પેકેજની ઓફર થાય છે. તો આ નિરમા યુનિવર્સિટી એટલી બધી ઇફેક્ટિવ અને નામાંકિત છે, પોપ્યુલર છે. નાઉ અનધર વન સેન્ટન્સ. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai, which
earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ અબ્દુલ કલામ. નાની એવી ઉંમરની અંદર ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરી, જેમ કે અહીં બી જો એમણે નિરમા યુનિવર્સિટી અહેમદાબાદમાંથી કર્યું હતું તો માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન બીઈ પછી આવશે ME, બરાબર છે. તો એ એમણે ક્યાંથી કમ્પ્લીટ કર્યું છે તે જોઈએ કે તેમણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇનના અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે IIT મુંબઈ પહોંચ્યો અને જ્યાં તેણે હૈદરાબાદમાં આવેલી માઇક્રોસોફ્ટ કંપનીમાં એમને નોકરી મળી ગઈ અને રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે એમના હાથે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ એમને મળ્યો હતો. એ જ વાત અહીં સૌથી વધારે ગૌરવ લેવા જેવી છે કે જે ખુદ રાષ્ટ્રપ્રમુખ છે APJ અબ્દુલ કલામ, એ પોતે મિસાઇલ મેન હતા, વન કાઇન્ડ ઓફ મોસ્ટ પોપ્યુલર સાયન્ટિસ્ટ હતા. એમના હાથે આ છોકરાને જે પાલનપુરનું યુથ છે પ્રણવ મિસ્ત્રી, એમને એવોર્ડ મળ્યો હતો. સો ઇટ્સ અ વેરી પ્રાઉડફુલ મેટર. Now next one, he said, from my engineering in computer science to my masters, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing and the list goes on. એટલે કે લિસ્ટ તો હજુ આગળ ને આગળ છે. I explored એટલે કે પદ્ધતિસરની તપાસ. The fields with different projects and research એટલે કે સંશોધન કરવું. Research papers. Here are some of my projects in brief એટલે કે અહીં કેટલાક ટૂંકમાં એના પ્રોજેક્ટ્સ જેના ઉપર પ્રણવ મિસ્ત્રીએ કામ કર્યું છે એને દર્શાવેલા છે. પણ સૌપ્રથમ આપણે આ પેરેગ્રાફનું અન્ડરસ્ટેન્ડિંગ મેળવીએ કે હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ એટલે જ્યારે તેમણે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં જ્યારે તેઓ દાખલ થયા ત્યારથી લઈને કે હું અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું અને એ ક્ષેત્રોના આ બધા નામ આપેલા છે, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સામાજિક કમ્પ્યુટિંગ જેને આપણે ઇંગ્લિશની અંદર સોશિયલ કમ્પ્યુટિંગ કહીએ છીએ. ઓકે, આમ યાદી તો ચાલતી જ રહેશે, પણ મેં જુદા જુદા પ્રોજેક્ટ્સ એટલે કે જુદા જુદા પ્રકલ્પો પર અને સંશોધન લેખોથી કેટલાક ક્ષેત્રોને મેં તપાસ્યા, બારીકીથી તપાસ્યા. આ રહ્યા એ જે મેં હાથ ધરેલા પ્રોજેક્ટ્સ છે એને મેં અહીં સૂક્ષ્મ સંક્ષિપ્તમાં દર્શાવેલા છે. એમાં સૌથી પહેલો પ્રોજેક્ટ એમણે ધર્યો હતો હાથ, તે હતો ટેલીટચ. ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલીટચની જે પ્રયુક્તિ છે, જે પ્રકલ્પ છે, તેનાથી શું થઈ શકે છે અથવા એની વિશેષતા શું છે એ સમજીએ કે ટેલીટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી પણ શકો છો અને નિયંત્રિત પણ કરી શકો છો. એટલે કે દૂરથી વસ્તુને તમે સ્પર્શી પણ શકો છો અને એને નિયંત્રિત પણ કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. ઓકે, એટલે કે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. એપ્લાયન્સીસ એટલે કે યાંત્રિક ઉપકરણો. ઓકે, એટલે કહ્યું છે કે તમે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન ઉપર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. નાવ એટલે કે હવે તમે તમારા ઉપકરણો સાથે પણ દૂરથી રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. ડિસ્ટન્સ એટલે કે ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી. ઇન અ ફન વે, ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. માત્ર સ્ક્રીન ઉપર સ્પર્શ કરવાથી, બરાબર છે, માત્ર સ્ક્રીનને અડકવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર,
બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે આરામથી તમે કરી શકો છો. નેક્સ્ટ વન, ઇટ્સ સિમ્પલ એટલે કે તે સરળ છે. બરાબર છે, કેવું છે? સરળ છે. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. એટલે કે ટેલીટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. એ કઈ મેથડ શીખ્યા આપણે? ટેલીટચ. નાવ વી વિલ લર્ન ધ સેકન્ડ પ્રોજેક્ટ એન્ડ દેટ ઇઝ ધ સ્પર્શ. સ્પર્શ લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. Gestures એટલે કે હાવભાવ, માત્ર ઇશારા દ્વારા. અને કન્સેપ્ચ્યુઅલી એટલે કે વિભાવના કે ખ્યાલગત રીતે, જેને આપણે પ્રત્યક્ષીકરણ કહીએ છીએ તે. અને ડિજિટલ ડિવાઇસ એટલે કે આંકડા દર્શાવતું અથવા તો આંકડા દર્શાવતું એક સાધન અથવા તો ઉપકરણ. બરાબર છે. તો સ્પર્શ શું છે? તો સ્પર્શ એ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. બરાબર છે. પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી, માત્ર ઇશારાઓ કરવાથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. નેક્સ્ટ વન, ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, બુક રીડર એક્સેટ્રા. હવે એ કહે છે કે શેમાંથી તમે આ બધી બાબતો કરી શકો છો. તો તમે લેપટોપ હોય, ટીવી હોય, સ્માર્ટફોન હોય, બુક રીડર હોય વગેરેમાંથી કંઈ પણ તમે તબદીલ કરવા માંગતા હો તો માત્ર સ્ક્રીન ઉપર સ્પર્શ કરો. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને હવે તે પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણની અંદર, તમારા સાધનની અંદર સાચવી શકાય છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. બરાબર છે. હવે ડિવાઇસ એટલે કે એક પ્રકારની પ્રયુક્તિ. નેક્સ્ટ એટલે કે ત્યારબાદ તમે જે વિગત બીજે સ્ટીક કરવા અથવા તો રાખવા માટે જઈ રહ્યા છો અથવા તો લઈ જવા માંગતા હો તો તે પ્રયુક્તિને તમારે સ્પર્શ કરવી પડશે. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. ઇન્ડિકેશન એટલે એક પ્રકારનું પ્રતીક, ચિહ્ન, જેને આપણે હાવભાવ કહીએ છીએ. દિશા દર્શાવીએ ને, ઇન્ડિકેશન, તે કહીએ છીએ. તો કહ્યું છે કે સ્પર્શ તમારે જે કંઈ પણ કોપી કરવું હોય કે જ્યાંથી પણ એની કોપી કરવાના હો કે જ્યાં મોકલવાના હો એ તમામે તમામ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો વાપરે છે. ઓકે, ધીસ સનફ્લાવર વી વિલ સી ધ ઇન નેક્સ્ટ વિડીયો. જય શ્રી કૃષ્ણ.